સ્વામિનારાયણ ભગવાનની જય। 2010નું વર્ષ પૂરું થાય છે અને દિવાળી એ આપણા વર્ષનો છેલ્લો દિવસ છે। તો દિવાળી એટલે ભારતીય સંસ્કૃતિ માટે મોટામાં મોટું પર્વ છે, ઉજવણીનો પર્વ, હિસાબનો પર્વ, નામાનો ફળાદેશનો પર્વ અને લક્ષ્મીજીનું આગમન કોઈએ કરવું હોય તો એ દિવાળીના દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવાથી લક્ષ્મીજી એમને ઘેર આવે છે। દિવાળીના દિવસે જે લોકો દીવડા પૂરી અને દીપમાળાઓ પૂરે છે ત્યારે રાત્રે લક્ષ્મીજી ફરવા માટે નીકળે છે। જે સદગ્રસ્તના ઘેર ઝળહળતા દીવડાઓ હોય તો એને ત્યાં લક્ષ્મીજી હંમેશા માટે આવે છે અને બાકી સંપેલું કુટુંબ હોય એને ત્યાં આવે છે। અને આ સ્વામિનારાયણ સંપ્રદાય એ ભારત પૂરતો મર્યાદિત નથી, અનેક વિદેશોની અંદર, અનેક દેશોમાં હજારો અને લાખોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ પાસે વસે છે। મોટા મોટા બિઝનેસ ધંધાઓ યુરોપ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, યુગાન્ડા, ટાંઝાનિયા, સિશલ, મોરિશસ, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે ઘણા પ્રાંતોની અંદર આ સંપ્રદાયના અનુયાયી પોતે વસે છે। તો એ લોકો ત્યાં રહી અને દેશનું ગૌરવ અને સંપ્રદાયનું ગૌરવ વધે એવા કાર્યો હંમેશા માટે કરે છે। તો અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે દેશ અને વિદેશમાં વસતા હજારો અને લાખો સત્સંગીઓ એમને ભગવાનને ભક્તિ કરવાનું બળ આપો, સત્સંગનું બળ આપો અને સારા કાર્યોને સંસ્કારો દ્વારા સમાજની, સંપ્રદાયની અને જે તે દેશમાં રહેતા હોઈએ એ દેશની સેવા કરવાનું અને દેશનો વિકાસ થાય એવા કાર્યોમાં સહયોગ આપવાનો ભગવાન સ્વામિનારાયણને અમારી નમ્ર પ્રાર્થના અને શુભકામના।